બધા જ લોકોને એવું છે અને ચર્ચા પણ ચાલી રહી છે કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે એટલે બધા ખેલ ખતમ થઈ ગયો છે અને એમને એવું લાગી રહ્યું છે કે ડેડિયાપાડાની અંદર ખેલ ખતમ થઈ ગયો છે અને અત્યારે માહોલ બદલાઈ ગયો છે। પરંતુ આ બધાની વચ્ચે કાયદાકીય રીતે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ટૂંક સમયની અંદર ડેડિયાપાડાની અંદર ચૂંટણી વિધાનસભાની થવા જઈ રહી છે? ટૂંક સમયની અંદર એટલા માટે મિત્રો કહી રહ્યો છું કારણ કે હું 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત નથી કરી રહ્યો। એના પહેલા ડેડિયાપાડાની અંદર શું વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે અને શું વર્ષાબેન વસાવા ચૈતર વસાવાના ધર્મપત્ની શું તેઓ કમાન સંભાળી શકે છે? આ મિત્રો બે પ્રશ્નના જવાબ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે માન્ય રાજપીપળા સેન્સર કોર્ટ દ્વારા અને તેમને અત્યારે બરોડાની જેલની અંદર તેઓ બરોડાની જેલની અંદર છે। પરંતુ અત્યારે જે તેમને જવાથી જો એમનું વિધાનસભાનું ધારાસભ્ય પદ રદ થઈ જાય તો એમની કમાન એમના ધર્મપત્ની સંભાળવાના છે આમ આદમી પાર્ટીની કે શું નથી સંભાળવાના અને શું ડેડિયાપાડાની અંદર ચૂંટણી થશે કે નહીં થાય એ સમગ્ર પ્રશ્નની ઉપર આપણે વિગતે વાતચીત કરવાના છીએ। પરંતુ એના પહેલા મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો, તેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું। તો મિત્રો સૌથી પહેલા કાયદાકીય રીતે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો ડેડિયાપાડાની અંદર ટૂંક સમયની અંદર ચૂંટણી થવાની છે કે નથી થવાની? ચૂંટણી એટલા માટે થવાની કે નથી થવાની કહી રહ્યો છું મિત્રો, હજી ચૈતર વસાવા હાઈકોર્ટની અંદર ગયા નથી। એમને જે રાજપીપળાની સેન્સર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના આધારે એમને 7 વર્ષની સજા મળી છે અને જો 7 વર્ષની જેમને સજા મળી છે અને જો એ માન્ય હાઈકોર્ટનો જે નિર્ણય આવ્યો નથી, માન્ય હાઈકોર્ટની અંદર એ ક્યારે જાય છે, ક્યારે માન્ય હાઈકોર્ટનો નિર્ણય આવે છે એના પર નિર્ભર છે। પણ અત્યારે એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જો હાઈકોર્ટ આ જે ચુકાદો આવ્યો છે નીચલી કોર્ટ દ્વારા રાજપીપળા સેન્સર કોર્ટનો એ ચુકાદો માન્ય રાખે છે અને ચૈતર વસાવાને કોઈ સ્ટે નથી આપતા આના પર તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે મિત્રો। રદ થઈ શકે છે। રદ એટલા માટે થઈ શકે છે કે બંધારણીય અધિનિયમ 1951 મુજબ જો કોઈ રાજકીય નેતા કે કોઈ ધારાસભ્ય હોય કે ભલે વચ્ચે સાંસદ સભ્ય હોય પણ એમને જો કોર્ટ દ્વારા કોઈ પણ કોર્ટ દ્વારા ઓછામાં ઓછી 2 વર્ષની સજા ફટકારવામાં આવી હોય કે સજા સંભળાવવામાં આવી હોય તો એ કોઈ પણ નેતા હોય એમનું રાજકીય એટલે કે ધારાસભ્ય કે વિધાનસભાની અંદરથી તેમનું પદ રદ થઈ જતું હોય છે। એ એમની રીતે ઓટોમેટિક થઈ જતું હોય છે 1951 ના અધિનિયમ મુજબ। પરંતુ જો આ બધું થાય છે અને એમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે તો મિત્રો હજી એમણે ધારાસભ્ય પદ રદ થયું નથી, તેઓ હજી હાઈકોર્ટ સુધી ગયા પણ નથી। એ ક્યારે હાઈકોર્ટમાં જવાના છે, ક્યારે એના પર સ્ટે પર વિચારણા ચાલી રહી છે એમની કે નથી ચાલી રહી, હાઈકોર્ટ શું નિર્ણય આપે છે, આ બધા જ પ્રશ્નના જવાબો હાઈકોર્ટના નિર્ણય પછી આપણને મળશે। પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અને એમણે એક 8 વકીલોની ટીમ બનાવી છે અને આ ટીમની અંદર 2 જાણ્યા દિલ્હીના સૌથી વરિષ્ઠ વકીલો છે અને ગુજરાતના પણ ટોપ લેવલના 6 વકીલો છે। એમ ટોટલ 8 વકીલોની ટીમ છે અને એમને દ્વારા સોમવાર અથવા તો મંગળવારના દિવસે હાઈકોર્ટની અંદર સ્ટે માટે અપીલ કરવાના છે। પરંતુ જો મિત્રો હું તમને કહી રહ્યો છું કે જો ચૂંટણી થાય વિધાનસભાની તો શું થઈ શકે છે? તો મિત્રો જો વિધાનસભાની ચૂંટણી આવી જાય, ચૈતર વસાવા જેલની અંદર હોય તો એમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા શું ત્યાંની કમાન સંભાળી લેશે અને શું ચૈતર વસાવા અત્યારે જેલની અંદર રહી અને પણ એટલા જ મજબૂત રહી શકે છે? તો મિત્રો પ્રશ્ન નંબર 2 એ હતો આપણો કે ચૈતર વસાવા જો જેલની અંદર રહે છે અને એમને જે કોર્ટે સંભળાઈ સજા ચાલુ રહે છે તો એમના ધર્મપત્ની શું ચૈતર વસાવાની કમાન ત્યાં ડેડિયાપાડામાં સંભાળી લેશે, આમ આદમી પાર્ટીની કમાન સંભાળી લેશે? તો મિત્રો એનો જવાબ હજી આપણને આગળ જતા મળશે। જો ચૈતર વસાવાના ધર્મપત્ની ડેડિયાપાડાની અંદરથી એવો એમની કમાન સંભાળી લે છે અને આમ આદમી પાર્ટી એમના ચૈતર વસાવાના ઉત્તરાધિકારી તરીકે, કારણ કે જો મિત્રો જો ચૈતર વસાવાને જે સજા થઈ છે એમને શકુંતલાબેનને 7 વર્ષની
જો એ સજા માન્ય રહી તો ચૈતરભાઈ વસાવા 7 વર્ષ તો જે જેલવાસ છે એમનો એ, અને એના પછીના 6 વર્ષ એવો ચૂંટણી લડી શકશે નહીં, કારણ કે એ પહેલેથી જ કાયદાકીય રીતે જોગવાઈઓ છે અને બંધારણની અંદર એનો નિયમો અને કાયદાઓ છે, એના આધાર પર તેઓ લડી શકવાના નથી કોઈ પણ ચૂંટણી. તો આટલા લાંબા સમયગાળાની અંદર જે આમ આદમી પાર્ટી માટે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની અંદર 26 વિધાનસભાઓની અંદર જે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી માટે માહોલ ઉભો કર્યો છે, એવો મિત્ર એ માહોલ જાળવી રાખવા માટે અને ડેડિયાપાડાની વિધાનસભાની સીટ જાળવી રાખવા માટે તેઓ શું વર્ષાબેન વસાવાને ટિકિટ આપી અને ત્યાંથી ઉતારી શકે છે? મિત્રો, આમાં એક કારણ એ પણ હોય છે કે આવા સંજોગોની અંદર આમ લોકોની સંપત્તિ મળવી, આમ લોકોને સંમતિ મળવી એ એક આમ વાત હોય છે, અને એ જ આમ સંમતિને વોટની અંદર કન્વર્ટ કરવી પણ એક સૌથી સરળ વસ્તુ હોય છે. કારણ કે આના પહેલાનું આપણે ઉદાહરણ લઈએ ઝારખંડનું, કે ઝારખંડની અંદર જ્યારે હેમંત સોરેનને જમીન કૌભાંડમાં ઈડી દ્વારા એમના પર દરોડા પાડવામાં આવ્યા હતા અને એમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, અને જ્યારે તેઓ જેલમાં જાય છે અને જેલમાં ગયા પછી તેઓ જેલમાં રહીને પોતાના પત્ની કલ્પના સોરેનને ત્યાંથી એક્ટિવ કરે છે, અને કલ્પના સોરેન ત્યાંથી 2024 વિધાનસભાની લોકસભાની ચૂંટણી પહેલા તેઓ અનેક રેલીઓ અને સભા સંબોધે છે. આના કારણે ઝારખંડની અંદર આવેલી આદિવાસી અનામત 5 સીટોમાંથી 5 સીટોની અંદર હેમંત સોરેન અને એમના ગઠબંધનનો વિજય થાય છે અને ભારતીય જનતા પાર્ટીનો ત્યાંથી સફાયો થઈ જાય છે. એમણે માત્ર એક જ મુદ્દો ત્યાં ઉઠાવ્યો હતો કે આદિવાસીઓને અન્યાય થયો છે ઝારખંડની અંદર. આના કારણે એમને સૌથી સારામાં સારું પરિણામ મળ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન કરાવ્યું હતું. તો મિત્રો, આની અંદર પણ હજી ભાજપને કેટલું નુકસાન થાય છે, આમ આદમી પાર્ટી આ મુદ્દાને કઈ રીતે રેડ કરે છે, કઈ રીતે આના પર પ્લાન બનાવીને આગળ કામ કરે છે, અને આના પછી આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના ધર્મપત્ની કઈ રીતે આ મુદ્દાને આગળ વધારે છે. અને જો મિત્રો ત્યાંથી ચૈતર વસાવા જેલની અંદર રહે છે અને એમના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવે છે, તો એમના ધર્મપત્નીને ચૈતર વસાવા જેલમાં રહીને પણ મજબૂત બની શકે છે, કારણ કે તેઓ જેલની અંદર રહીને પોતાના ધર્મપત્નીને એવું પોતાને ચાલુ સમજાઈ શકે છે, અને એવું ત્યાંથી જો અમલ કરવામાં આવે તો રાજકીય રીતે ચૈતર વસાવા જેલમાં રહીને પણ એટલા જ એક્ટિવ રહી શકે છે અને એટલા જ તેઓ દમદાર રીતે નુકસાન પાર્ટીને પહોંચાડી શકે છે, ભારતીય જનતા પાર્ટીને. પરંતુ વર્ષા વસાવા એ ટિકિટ પર ત્યાંથી ઇલેક્શન લડે છે કે નથી લડતા, માન્ય હાઈકોર્ટ શું નિર્ણય આપે છે કે નથી આપતી, એ હજી આપણે જોવું રહ્યું. અને મિત્રો, આપણે આગળ ચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી શા માટે જલ્દી કરવી જોઈએ? કારણ કે વિધાનસભાની અંદર ચૂંટણી થવાની છે 2027 ની અંદર, તો આના માટે પેટા ચૂંટણી માટે કેમ જલ્દબાજી કરવી જોઈએ? તો મિત્રો, એનો પણ એક નિયમ છે કે જે પેટા ચૂંટણીની અંદર એવો નિયમ છે કે કોઈ વિધાનસભાની બેઠક ખાલી પડી હોય તો એની અંદર 6 મહિનાની અંદર ઇલેક્શન કમિશને ચૂંટણી કરાવવાની હોય છે, અને 6 મહિનાથી ચૂંટણી કરાવવાની હોય છે. પરંતુ જો જ્યાં ચૂંટણી કરાવવાની છે એ જ રાજ્યની વિધાનસભાની અંદર 1 વર્ષથી ઓછો સમયગાળો રહ્યો હોય બાકી, તો ત્યાં ચૂંટણી નથી થતી. પરંતુ આની અંદર સિચ્યુએશન એવી છે કે ગુજરાત વિધાનસભાની ટર્મ ચાલુ સરકારની 2027 ડિસેમ્બરમાં પૂરી થાય છે, તો આના વચ્ચે મિત્રો 1.5 વર્ષનો સમયગાળો છે. તો અહીંયા બને તેટલી શક્યતાઓ રહેલી છે કે પેટા ચૂંટણી થશે, અને જો પેટા ચૂંટણી થાય છે અને જો આમ આદમી પાર્ટી વર્ષા વસાવાને ટિકિટ આપીને અહીંથી ઉતારે છે કે નથી ઉતારતો, અને જો વર્ષા વસાવાને ત્યાંથી ચૂંટણીમાં ઉતારવામાં આવે અને વર્ષા વસાવા ત્યાંથી ચૈતરભાઈનું કામ કરે ચૈતરભાઈના કીધા પ્રમાણે, તો જે ચૈતરભાઈ વસાવા માટે 3.5 વર્ષમાં જે માહોલ ઉભો કરવામાં આવ્યો તો એમણે ડેડિયાપાડાની અંદર બનાવ્યો હતો, અને સમગ્ર આદિવાસી સમાજની અંદર જે આમ આદમી પાર્ટીને ઊભી કરી હતી, અને સૌથી મોટું મેન્ડેટ એમણે જે આદિવાસી સમાજની અંદર આદિવાસી પટ્ટાની અંદર જે આમ આદમી પાર્ટીને કોઈ ઓળખતું પણ ના હતું, નામ સુધા પણ નતું જાણતું, એ પટ્ટાની અંદર એમણે સૌથી મોટી પાર્ટી જેને બનાવી છે, અને તે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના એક પોસ્ટર બોય પણ છે અને ફાયર બ્રિગેડ નેતા પણ છે. એમનું કદ જાળવી રાખવા અને એમની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે જો ત્યાં વર્ષા વસાવાને ચૂંટણીમાં ઉતારવામાં આવે તો વર્ષા વસાવા ત્યાંથી જીતી પણ શકે છે, અને જે ચૈતરભાઈ વસાવાનું આમ આદમી પાર્ટી માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે એ જાળવી પણ રાખી શકે. તો હવે આપણે એ વસ્તુનો એનો પણ જવાબ આપ્યો
કે વર્ષા વસાવાને કેમ ટિકિટ આપી શકે છે આમ આદમી પાર્ટી અને શાના માટે રાજ્યની અંદર જે કે ડેડિયાપાડાની અંદર પેટા ચૂંટણી થઈ શકે છે અને કેમ કરવી જોઈએ પેટા ચૂંટણી, એના શું શું કારણો છે, એ બધા જ મિત્રો આપણે આ વિડીયોની અંદર સમજ્યા. પરંતુ હજી સુધી માન્ય હાઈકોર્ટનો નિર્ણય આવ્યો નથી કે ક્યારે માન્ય હાઈકોર્ટની અંદર જાય અને એના પર સ્ટે લાવવાનું વિચારે છે. જે એમની 8 વકીલોની ટીમ છે એ શું ચેતરભાઈ વસાવા માટે સ્ટે લાવી શકે છે કે નથી લાવી શકતી, અથવા તો ચેતરભાઈ વસાવા માટે 7 વર્ષની જેલ જે થઈ છે રાજપીપળા કોર્ટ દ્વારા, જે ભરકાડ સેન્સર કોર્ટ દ્વારા એમને આપવામાં આવી છે, એ હાઈકોર્ટ જો માન્ય રાખે છે તો આપણે જે બે પ્રશ્નો ઉભા થયા છે એ શક્ય પણ બની શકે છે કે ત્યાં પેટા ચૂંટણી બંધ થાય અને ત્યાં વર્ષા વસાવાને ત્યાં એક્ટિવ પણ કરવામાં આવે અને આમ આદમી પાર્ટી પોતાની બેઠક જાળવી રાખવા માટે આ કોશિશ કરી પણ શકે છે. પરંતુ અત્યારે મેં સંપૂર્ણ જવાબ, આ બંને પ્રશ્નોનો જવાબ માન્ય હાઈકોર્ટ પર આધારિત છે. પહેલા પણ હું તમને કહી ચુક્યો ને અત્યારે પણ કહું છું કે તેમણે હજી સુધી હાઈકોર્ટની અંદર અપીલ કરી નથી અને જેવી હાઈકોર્ટની અંદર અપીલ કરશે અને હાઈકોર્ટ જો સ્ટે આપે છે તો પછી ત્યાંથી આ કે કોઈ આ પ્રશ્ન બંનેમાંથી એક પણ ઉભો નહીં થાય અને વિધાનસભાની ચૂંટણી ત્યાર પછી પેટા ચૂંટણી કરવાનો પણ કોઈ પ્રશ્ન આવશે જ નહીં. પણ જો ત્યાં કહાની બને છે અને જે એમને સજા મળી છે એ સજા યથાવત રાખવામાં આવે છે તો પછી ત્યાં પેટા ચૂંટણી પણ થઈ શકે છે અને વર્ષા વસાવાને આમ આદમી પાર્ટી ટિકિટ આપી પણ શકે છે અને ના પણ આપે એ આમ આદમી પાર્ટીના હાથમાં છે. અને જો આમ આદમી પાર્ટી ત્યાં એમને ટિકિટ નહીં આપે તો શક્ય એટલું એવું બી બની શકે છે કે જે અત્યારે આમ આદમી પાર્ટી માટે આદિવાસી પટ્ટાની અંદર જે ચેતરભાઈ વસાવે માહોલ ઉભો કર્યો છે એ ત્યાંથી સંપૂર્ણ આમ આદમી પાર્ટીનો હાથમાંથી ચૂકી પણ જઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન પણ થઈ શકે છે જો એમના ધર્મપત્નીની ટિકિટ આપવામાં આવે અને લોકોને આમ સંમતિ હોય કે ભાઈ ચલો ચેતરભાઈ વસાવા જોડે અને અમારી સમાજ જોડે ભારતીય જનતા પાર્ટી એમ કર્યું છે કે તેમ કર્યું છે, પણ એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીને લેવા દેવા નથી. કારણ કે જે આ ચુકાદો છે એ રાજપીપળા કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. અને તો મિત્રો તમને આ સમગ્ર બે પ્રશ્નના મેં જવાબ આપ્યા, એના પર શું લાગે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં સુધી હું તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.